ભાભી તમે પણ ખરેખર કેવી વાતો કરો છો? કેમ કેવી વાતો કરો છો? એટલે સાચું જ કહ્યું, આ જ ફેક્ટ છે. સાચી વાત છે. ઘણા થઈ ગઈ વાતો? હા, વાતો પતી ગઈ તમારી? તો ઘરના કામ કરો. બસ દર વખતે આવું હસવું અને ટાઈમ પાસ કરવો, સમયે કામ નહીં કરવા, મોટા આ બધું ભાભી. શું છે? તમે પહેલા સાસુ હતા? ના ના, હતી નહીં, પણ તમારા બેના આવ્યા પછી હું બની ગઈ જરૂર. શું કામ બન્યા પણ? અમારી એક પાસે- ઓછી છે. એક સાસુ છે, અમારે બીજા સાસુની કોઈ જ નીડ નથી. યુ કેન ગો. એટલે સાસુવાળો રોલ તમે કાઢી શકો છો. મારી વાત સાંભળો, હું શું કહું છું કે સાસુમાં આવે અને હંટર ચલાવે ને એ પહેલા ઘરના બધા કામ કરી નાખો. હા તો કરી નાખશું ને. હવે થોડુંક કામ બાકી છે, બાકીનું તો થઈ ગયું છે. એક મિનિટ, કયું થોડું કામ બાકી? હા, ખબર છે ને કે જ્યારથી આપણા ઘરમાં આપણે 3 આવ્યા, એટલે કે પહેલા હું આવી, પછી આ અને પછી તું, આપણા ઘરમાં કામવાળી નથી આવતી, પણ વ્યક્તિ એના એ છે 7 વ્યક્તિઓનું કામ એક સાથે કરવાનું છે. હા તો શું થઈ ગયું ને? કચરા પોતાને વાસણ બાકી છે કે નહીં? તો અમે બંને સાથે મળીને કરી નાખશું એટલે આમ પૂરું થઈ જશે. બંને એક સાથે વાસણ ધોઈશું, એક સાબુ લગાવશે, એક પાણીથી ધોશે. તમે લોકો સમજતા કેમ નથી? અમે બધું સમજીએ છીએ ભાભી. હું કચરા વાળીશ, આ પોતા કરશે, હું શાક બનાવીશ, આ રોટલી બનાવશે. આવી રીતે ઘરના બધા જ કામ ઇઝીલી ફટાફટ થઈ જશે. વાહ, બહુ સરસ બંને વહુઓનો જે Thank you. મગજ ચાલે છે. Thank you. થેન્ક યુ કહેવા જેવું કંઈ કર્યું નથી તમે બંનેવે કામ. તો કેમ? સમજો, સાસુમાને સમય પર કામ જોઈએ. અને આ કચરા પોતા વાસણ કપડાની વાત નથી કરતી, આજે રસોઈ બનાવવાનું છે. અને ખબર છે ને, આ પ્રસાદનો શીરો આપણા ઘરેથી જવાનો છે. હું નહીં બનાવું. ભાભીને બનાવે તો હું તો કેવી રીતે બનાવી શકું? ઘરમાં મોટા મોટા 2 વહુ હોય. મોટા ભાભી છે ને વર્ષોથી બનાવે છે, એટલે એમના હાથનો શીરો શીરો. હું બનાવી નાખીશ. શીરો હું બનાવી નાખીશ. તો વાંધો પણ એ ક્યાં છે? પહેલા આ ગેસ ઉપર તમે જે દાળ ભાતનું કુકર મૂક્યું છે, તો દાળ ભાત શાક આ વઘારી નાખો. ખાલી ઘરમાં કચરા પોતા વાસણ કપડાં નથી હોતા. પણ તમને ખબર છે મોટા ભાભી, હમણાં જ ભાભીએ મને એક લાફો માર્યો ને કહ્યું કે ઘરમાં હું હોઉં ને તું આ બધું કામ કરીશ. હે? તો હવે હું તમને બંનેવને લાફો મારીને કહું કે હું હોઉં ને તમે બંને કામ કરશો? ભાભી હા, તો લાફો ના મારો ને એમને એમને કહી દો. ખરેખર લાફાવાળી કામ કરો છો. તમને લોકોને કેટલી વાર સમજાવ્યું કે કોઈ પણ ભાભી એક સ્ટ્રેસ નહીં લો. શરીર વધારે છે, બ્લડ પ્રેશર વધી જશે તો હેરાન થશો. તમને કામ કરવાનો શોખ હોય તો એમ કહો ને, કઈ વાંધો નહીં, તમે કરી નાખો કામ. મજાક નહીં કરો બંને જણ. ભાભી અમે સાચું જ કહીએ છીએ. જો એમ પણ સાસુ માનો સ્વભાવ છે કે બોલશે તે તમે સારું કામ કરશો તોય બોલશે, ખરાબ કામ કરશો તોય બોલશે. બોલવાનું કમ્પલસરી છે કે નહીં? તો જવા દો ને. હવે અહીંયાથી સાંભળીને અહીંયાથી કાઢી નાખવાનું. એમ અહીંયાથી સાંભળી અહીંયાથી કાઢી નાખવાનું. આ છે ને કહેવામાં સારું લાગે, પણ જ્યારે એમનું ભાષણ શરૂ થશે ને ત્યારે તમને ખબર પડશે. તમે પરણીને પછી આવ્યા, હું તો પહેલા આવી હતી ને, ઘરના બધા ઈટરસરડા કર્યા છે, પણ તમે બંને છો કે બસ કોઈ કામમાં વેતા નથી. બંને વેચીને Proof છે? હા કે તમે કામ કરતા હતા. ઘરના બધા જ કામ કરતા હતા એવું કોઈ પ્રૂફ છે? છે. બતાવો. તમારા બંનેના વર જઈને પૂછી લેજો. હા, એ લોકોના કામ હું જ કરતી હતી, આવીને આ ઘરમાં વહુ બનીને પછી. તો સારું કહેવાય ને. તમે તો બહુ સારા કહેવાઓ કે તમે બધું કામ કર્યું. અમે ના પાડતા જ નથી. ભગવાન ભગવાન ભગવાન, તમને બેને કેમ સમજાય? કામ વેચીને કરશું ને તો ફટાફટ થશે, સમય પર થશે. અને બા એટલે કે આપણા સાસુમાં કંઈક કહેશે ને તો સાંભળવું નહીં પડે. હા તો કામ વેચીને જ તો કરવાની વાત કરતા હતા ને તમે બધું બોલતા હતા. દવા લઈ લો. તમારી લીધે. અમારી લીધે ખાવામાં ધ્યાન રાખો ભાભી, અમારો શું વાંક છે? ના પાડતી હતી કે તળેલો પાપડ ન ખાતા, તોય ખાતો. 100 વાતની એક વાત, તમારે સરખું કામ કરવું હોય તો કરો, નહીંતર બાની બોલી સાંભળવા માટે તૈયાર રહેજો. હું જેઠાણી તમારી મોટી બેન બનીને તમને લોકોને સમજાવું છું ને, તમને લોકોને મજાક મસ્તી સૂઝે છે? મને મારી જેઠાણી ઉપર વિશ્વાસ છે કે જો બા મને કઈ કહેશે ને તો એ આગળ આવીને ઊભા રહેશે. જરાય નહીં, જરાય નહીં. એ મારું કહેતી હતી ખબર છે મને. અને હું તમારું કહું છું. મને વિશ્વાસ છે કે ભાભી તમે પણ આવું જ કરશો. આવો વહેમ પાલવાનો બંધ કરી દો. હું તમે બંને સમયસર કામ નહીં કરે ને અને બા બોલશે ને તો હું કોઈના પક્ષમાં આડી ઊભી નહીં રહું. સમજી ગયા? ભાભી તમે આટલા સારા હતા ને અચાનક આવું શું થઈ ગયું તમને? સારી છું. તો સારાઈ બતાવો તમારી. તમે શું કામ કરતા હતા અત્યારે તો કહો. સાસુ મેણા મારે ને ગમતા નથી ને એટલે હું છે ને કપડાને ઇસ્ત્રી કરતી હતી અને ઇસ્ત્રી રહી ગઈ હશે ચાલુ ભાભી. બળી ગઈ હશે.
ને બેઉને બંધ કરીને આવી છું. હે રામાબી લે હા અહીંયા બહાર કેમ બેઠા છો? બેટા પાવર ગયો છે તો મેં કીધું લાવ ઘડીક બહાર બેહું ને તો પવન આવે, અંદર તો બહુ ગભરામણ થાય છે. એ હારા મારું કર્યું. આ તમને એવું લાગે ને તો આ બહુને કહેવાય ને ત્રણ છે, ખાટલો નાખી દે ને બહાર જ બેસતા હોય તો આ શેરી છે મોટી જબર આપણે. હા પણ ધૂળ ઉડે, પાછું રોજ મારે માથું ધોવું, એના કરતાં છે ને કોક દી બેહું ને તો એ સારું. એ વાત સાચી. હવે તમને મજા આવે એમ કરો. બીજું એવું હોય તો છે ને આ બાયું બધી જાય ને તો મંદિરે કલાક બે તમારે હું ઘરે કંઈ કામ તો કરવાનું હોય ને, ત્રણે બાયું છે કામ કર્યા કરે. સાચું કહું, મને મંદિર બહુ ન ગમે. કેમ? ત્યાં ખોદણીઓ જ થતી હોય, હાવું ને વહુની ને હાવુની ને કોઈ ન મળે તો આજુબાજુવાળાની. એટલે ભલું કરે ભગવાન, મારો ભગવાન ઘરમાં જ છે અને મારા 3 દીકરા ભગવાન સેવા હોય. તમારે પણ વહુની ખોદણી કરાય ને થોડીક, વાંધો હોય તો. ના રે બાપા, કેવી મારી લક્ષ્મી જેવી વહુ છે અને હું એની ખોદણી કરું? ના રે ના, એ મારે તો 3 દીકરા જો ભગવાને દેવ જેવા દીધા છે અને વહુ ભગવાને એવી જ દીધી છે. કોણ જાણે કયા ભવના મારા કરમ હારા હશે. બટા તમારા કરમ હારા છે પણ અમારા કરમ નથી હારા. કાં હું થયું? હા, અમને તો એમ હતું કે આ બધાને ઘેરે હાહુઓના ઝઘડા થાય તો અમે ક્યારેક જોવું, પણ આ ઘરમાં તો કાંઈ થતું નથી. ઠીક, હવે એ બધું તો ભાગમાં હશે. એ એવું નથી જોવાતું ને, એ સારું છે. આ લોકોના ઘરમાં જો અને જો બટા કંકાસ થાય ને ત્યાં ગોળાના પાણી હુકાય. આપણે ઘરે નથી થતા તો કેવી બરકત છે, કેવી નિરાશ છે. હવે એ કે આપણે આ ખેતી વાડીનું બધું કેમનું થાય છે? એ તો આપણે ગામડે બધાને વાવ આપી દીધી છે, પણ આ વખતે છે ને ત્યાંથી થોડાક પૈસા આવવાના છે અને મારી પાસે થોડીક બચત છે. તો મેં વિચાર્યું કે જો તમારે કંઈ ઘરેણું કરાવવું હોય તો હું કરાવી દઉં. કેવી વાત કરસ? એ મારી પાસે 6 ઘરેણા છે, તોલાના. પછી મારે કાંઈ જરૂર નથી. કોણ? મારા 3 દીકરા ને મારી 3 વહુ, એ જ તો મારું ઘરેણું છે. એ એનાથી જ શોભું છું, મારે કાંઈ નથી જોતું બટા. તો પછી આ રૂપિયા ભેગા કરીને શું કરી? એ રાખો. જો ઢાક્યા કરમની ખબર નથી, ક્યારે દવાખાનું આવે, ક્યારે ખાટલો આવે. રાખ્યા હોય ને તો કોઈ પાસે આમ ન કરવું પડે બટા. 2 પૈસા બચાવીને રાખવાના. અને આ તાર છોકરો નથી ભણતો તો એની ફીયું બીયું ન ભરવાની હોય. પણ જો બાપ, એ તો બધું થઈ રહે અને આમે આ બહાર ભણી લઈને એટલે પછી મારે એને કંઈ ભણાવવાની ગણતરી છે ને, પછી મારી ભેળો ઓફિસમાં લઈ લેવો છે એટલે કામ કરે ને વાહ જેવું. આપણે એવું નથી કરવું હો. આ તે ભલે ઓફિસ કરી અને આ તમે 3 જણા તો કમાવશો, તો પછી આ છોકરાને ભણાવો ને, એને ભણી ગણીને મોટો અફસર થાય ને તો જો તમારું જીવતર ઈ સફળ કરશે. હા, હવે એ બધી વાત હાચી. હવે આમાં આવે પછી હું કહું, જો કે મારે તો ભણાવવાની ગણતરી જ નથી. આ તમે કહો છો એટલે ભણાવું છું. ભણી ગણીને મોટો અફસર બનીને હું કરશે બા? એની કરતાં આ ઓફિસ સંભાળી લઈને. તને ખબર છે, તમે લોકો તો ખેતરમાં હો ને એટલે તમને ખબર ન પડે. તારા છોકરાના તો કેટલા વખાણ થાય છે નિહાળમાં. એ આખી નિહાળમાં 1લો નંબર લાવે છે. તો હું એમ કહું છું, આટલું સરસ ભણે છે તો બિચારાને ભણવા દ્યો ને. આ તમે ઓછું ભણ્યા તો તમે જો અહીંયા ને અહીંયા રહ્યા. હા, વાંધો નહીં ભલે ભણતો બસ. હા. તમે કહો છો એમ. હા, હું કહું ને, હું જીવું છું ને ત્યાં સુધી હું કહું એટલું એને ભણાવવાનું છે. એને મોટો ઓફિસર થાય ને સૂટ પહેરે ને પછી મારો દીકરો મારી સામે આવે, કેવો વાલો લાગે. બા, અટાણ લગી આપણે ગામડે રહેતા હતા, ખેતી કરતા હતા. હવે અહીંયા શહેરમાં આવ્યા તો શહેરમાં હવે અમે ભાઈઓ બધા નોકરી કરી તો અમારા છોકરા કંઈક આગળ કરશે, એના નસીબનું એ લઈને આવશે. એ ધંધો કરશે અને કેવો મોટો ધંધો કરશે ખબર છે? એ તમારું નામે રોશન કરશે. કે અને લોકો તને કહેશે કે આ તો છે ને આનો બાપ છે. બાપમાંથી દીકરો નહીં ઓળખાય, દીકરો ઓળખાણ કરાવશે. બટા ભણવા દે મારા દીકરા, એને ભણવા દે. ભલે ભણતો, બીજું તો હું. અને છે ભગવાનની દયા છે, 2 બચત છે, 2 રૂપિયા છે તો કમાવા રે તો ભણવા દ્યો એને. હા, હું શું કહું છું, હાલો એ બધી વાત તો થઈ આપણે. તો આ મેં સાંભળ્યું હતા ના કે માવજી કાકા મળ્યા હતા ને ગેટે, તો એ કહેતા હતા તાર કાકીની બધા જાય છે આમ જાત્રા કરવા. તો તમારી ગણતરી ખરી? જરાય નહીં. હું છે પણ જરાય નહીં. મારી વાત સાંભળ, આ ઘરમાં બધા જીવતા જાગતા દેવો મૂકીને મારે પથ્થરની મૂર્તિને પગે લાગવા જાવું? ના રે બાપા ના. જો મારું તો બધું અહીંયા છે જાત્રા. તમે મારી હારે બોલો ચાલો, પ્રેમથી રહ્યો, આવતા જતા મને જય શ્રી કૃષ્ણ કરો, એનાથી મોટી જાત્રા કઈ કહેવાય? વાહ બાપા વાહ, આ
મારા બાપા અને તમે બે હરખા મારા બાપાએ કોઈ દી ફરવાના જ્યાં હતા ત્યાં જીવા જ્યાં સુધી ખેતી કર્યા અમને ભણાવ્યા ગણાવ્યા અને તમે આ ઘર મેલીને જાય જાતા નથી. હા અરે આ ઉંમર હવે છે ને પ્રભુ ભજન કરવાની ઈ જ છે. કરું છું. તને ખબર નથી, સવારમાં વહેલી 3:30 ઉઠીને હું કરું છું, પહેલાં મારા લાલાને નવડાવવું, ધોવડાવવું, જમાડવું અને પછી આ મારા લાલાઓ જાગે ને એનું કરું. હવે આનાથી વધારે સુખ કોનું હોય ઈ કે મને? ખરેખર હો, અમે બહુ ભાગ્યશાળી છીએ કે માવતર એવા મળ્યા ને કે 1 રૂપિયાનો ખર્ચો નથી કરાવતા. આમને મારા પૈસા વધી જાય તો નાખશું ક્યાં એ વિચારું છું. આ દીકરાને દેજે ને, દીકરા પાછળ વાપરશે. અને સાંભળ, એ આજકાલના દીકરાઓને બધોય રૂપિયો નહીં બતાવવાનો, રાખવાનો 2 પૈસા. એ રૂપિયો જોઈને પછી આખા ગામમાં ઈ એમ કે એટલે મારા બાપા જ બહુ પૈસાવાળા છે, અને પછી છે ને ઘણાય ફન ફીતું વધે. તું મને એક વાત કહો તો, હં? આ તમે મને આવી સલાહ આપો છો, તમારા બાપાને તમે કઈ પૈસા હાંસવીને ખરે કે ને? એ હું જઈશ ને ત્યારે તને કહેતી જઈશ. હા, એટલે લો કે ડાબલો એક ડાયટો તો હશે જ તે. સારું હાલો, હવે હું જાવ અંદર. હા જાઓ. અરે મારા દીકરા, તમે જ તો મારું ધન છો, મારે ક્યાં દાટવા જવું? શું બધું બરાબર? જરાય નહીં. આ ઘરમાં આવીને ત્યારથી કંઈ બરાબર નથી ચાલતું. ફરી ફરિયાદ લઈને આવ્યા છો કઈ? તો આ તમારા ભાભી માણસ છે કે જનાવર છે? બોલવાનું ચાલુ કરે એટલે બંધ જ ન થાય. અરે બિચારા ભાભી, શું કામ તું એને બોલાવા જાય તો પછી? હું નથી બોલાવતી, એ મારી પાસે આવીને લેક્ચર આપે છે મને. જલ્દી કામ કરો, વહેલા ઉઠો, આમ કરો, તેમ કરો. અરે મને ખબર પડે છે કે મારે શું કરવું જોઈએ, હું દામિની નથી. મોટા છે તો થોડું ઘણું તો એવું રહીને આપણને સલાહ સૂચન તો આપ્યા કરે. કા જરૂરી છે કે બધા મોટા સાચા જ હોય? ગઢા તો ગધેડા એ થાય, એની પાસે સલાહ લેવા જવાય ખરા? એ તો જેવું જેવું માણસ. શાંતિ રાખો ને. એક તો 10 વાતો મગજમાં ચાલે છે, તમે એ કંઈ સાંભળશો નહીં અને સાંભળ્યા પછી કાંઈ નિવારણ નહીં આપો. જો મને છે ને આ એક વાતનો નહીં, બીજી ઘણી બધી વાતોનો ગુસ્સો છે આ ઘરમાં, સમજ્યા? બગાસું ખાઈ લો પહેલા. હા, મેં કીધું જો કઈ મતલબ રિએક્શન ખોટું આપી દઈશ તો તું મારા પર પણ ગુસ્સો કરીશ એટલે. સોરી, હું શું કહું છું કે બીજી 10 વાતો કઈ? એ તમારા ભાઈના પુત્રશ્રી જે ભણવા ગયા છે હોસ્ટેલમાં, એનો ખર્ચો બધો કોણ આપે છે? મારો ભત્રીજો. હા, તમારો. આપણો? આપણો બાય ફોલ્ટ. તો એના બધા પૈસા કોણ આપે છે અત્યારે? ભાઈ. ભાઈ ઘરમાંથી જ આપે છે ને, કે બીજે ક્યાંયથી? બધો હિસાબ તો ઘરમાંથી જ થાય છે ને બધી વસ્તુઓનો. તમે એટલું નથી વિચારતા કે કાલ સવારે છોકરો ભણી ગણીને મોટો થઈ જશે તો પગાર લાવીને કઈ તમને નહીં આપે? વાહ, શું ઊંચી વિચારો છે તારા. તો એ જ તો કહું છું, બરાબર વિચારું છું. આ તો મેં વિચાર્યું જ નહોતું કે આપણે તો નુકસાનીમાં ચાલી રહ્યા છીએ. આપણને કંઈ ફાયદો નથી થવાનો. ભાભી અને ભાઈ આપણી સાથે ખોટું કરી રહ્યા છે. સવાલ જ નથી ને. તમને શું ખબર કે એનો દીકરો કમાઈને આપણને આપતો થાય ત્યાં સુધી આપણે સાથે જ રહીશું? અલગ થઈ ગયા તો? એ વાત પણ સાચી. તો હવે શું કરવું જોઈએ? તો વાત કરો ઘરમાં, ના પાડો ઘરમાં કે આટલા બધા ખર્ચા કરીને હોસ્ટેલમાં ભણાવવાની કોઈ જરૂર નથી, અહીંયા બોલાવી લો ને અહીંયા ભણાવો. અચ્છા, તો એને પાછું બોલાવી લઈએ. ચાઇનીઝમાં બોલી એને પાછું બોલાવી લઈએ. અને ભાભી તારી સાથે આવું વર્તન કરે છે એનું શું કરવાનું? થઈ જશે એનું તો કંઈક. કોઈ દિવસ સામે બોલી જાવ ને તો પછી કહેવા નહીં આવતા. તો તું સાંભળી લે હવે. આ બધી વાતો તારી પાસે રાખજે ને, મનમાં છે ને આ બધું મેલ કાઢી નાખ બહાર. ના વિચારવાના શબ્દો વિચારે છે. મેલ છે? સાચું વિચારી રહી છું. અરે બચારો ભોળો મારો મોટો ભાઈ, હે ભગવાનનું માણસ છે. અરે કદાચ તું કહીશ ને કે મારે કોઈ પૈસા જોતા છે અને મારા સગાવાલામાં કોઈને દવાખાનું આવ્યું છે તો પણ પૂછશે નહીં કે પાછા ક્યારે આપશે. અચ્છા, પણ પાછા તો માંગશે ને? નહીં પૂછે એનો મતલબ એ થયું કે પાછા આવે તોય ઠીક છે, ન આવે તોય ઠીક છે. તમને બહુ વિશ્વાસ છે તમારા ભાઈ પર. ફોન કરીને માંગો તો 10,000 રૂપિયા આજે. ના નહીં પાડે, પણ મારે માગવા નથી. કારણ કે આપશે જ નહીં. પણ તારે શું એવા પારખા લેવાની જરૂર છે? લાવો જ ને. એટલું જ હોય ને તો તું એક કામ કર, મારી સામે ફોન કર મારા હાલાને અને કે લે 10,000 રૂપિયા આપો. એ થોડી કે આ ઘર ચલાવવા આવવાનો છે. જો પોતાની બેન માટે આટલું ના કરે. એ આ ઘરે ખાવા નથી આવતો, સમજ્યા? નડે છે તમારા ભાઈના ખર્ચા, મારા ભાઈના ખર્ચા આ ઘરમાં નડતા નથી. જો આદિ, હું સાચું કહું છું,
અત્યારે તમે છે ને તમારા ભાઈઓના પ્રેમમાં એટલા આગળ વધી ગયા છો ને કે તમને ખબર નથી પડતી કે શું ચાલી રહ્યું છે. પણ જે દિવસે તમારો પ્રેમ ઓછો થશે ને એ દિવસે તમને બરાબર ખબર પડશે. સાચે હો, ઘરમાં કોઈ એક તારા જેવું વ્યક્તિ આવી જાય ને એટલે ઘરનું વાતાવરણ છે ને બદલાઈ જાય. એમાંની તું એક છો. કેવા શું માંગો છો? હવે તો મને એવું પણ લાગે છે કે ભાભી તને સાચું કહેતા હશે પણ તને એની વાત નહીં ગમતી હોય. વાહ, એટલે હવે તમારા ભાભી અચાનકથી રાતોરાત સારા થઈ ગયા એમ ને? સારા થઈ ગયા એટલે મારા માટે તો એ ખરાબ હતા જ નહીં. અને જો તારી સાથે એનો સ્વભાવ બરાબર સેટ ન થતો એનો મતલબ કે તું સેટ નથી થતી આ ઘરમાં. આદિ, ઝઘડો કરવા સિવાય કંઈ ફાવે છે તમને? સાચું કહીએ એટલે બસ જોર પડે છે. તમારા ભાઈનો દીકરો છે ને આપણને 10 વર્ષ પછી કામ નહીં આવે. સાચું જ કહું છું. કઈ વાંધો નહીં, ભલે ના આવે, ચાલશે મારે. તમારી સાથે વાત કરવી જ બેકાર છે. ક્યાં રહી ગયા હતા? પણ તે આમ આટલી જલ્દી મને ફોન કરીને કેમ બોલાવ્યો? વાત જ એવી હતી તો બોલાવવા પડે. કેમ, કેવી વાત હતી? જો હમણાં પિયર જવાનું હોય ને તો એ બંધ રાખજે, કારણ કે આપણે છે ને બહાર ફરવા જવાનો પ્રોગ્રામ બનાવવાનો. ફરવાય નથી જવું ને પિયરે નથી જવું, વાત બીજી છે. બીજી એવી તે કઈ વાત છે? આ મોટા ભાભી વાત કરતા હતા ને મેં સાંભળી છે. એટલે મોટા ભાભીએ પેલા વાત સાંભળી હતી. હા આ બા છે કે નહીં બા, હા એ મોટા ભાઈને પૈસા આપવાના છે. રાજભાઈ, હા હા તો એ પૈસા આપણે આપવા નથી દેવાના. હા તે ભલે ને આપે, એને કાંઈક કામ હશે એટલે આપ્યા હશે. હે ભગવાન, સાવ બુદ્ધિ વગરના છો. આ મોટા ભાઈનો છોકરો ક્યાં છે? તો બહાર ભણે છે. કેમ? બસ તો પછી આ બા છે ને એને સપોર્ટ કરવાની વાત કરે છે, એને ભણાવી ગણાવીને મોટો સાહેબ બનાવવાની વાત કરે છે. જો કદાચ એવું થઈ ગયું ને, એને સારી એવી નોકરી મળી ગઈ, સારી એવી નોકરી મળી અને સારો એવો પગાર મળી ગયો, તે પૈસા કોને આપશે? આપણા ઘરે જ આપે ને. મોટા ભાઈને આપશે, આપણને નહીં આપે. પણ એ અત્યારે જો અત્યારે કેટલો હોશિયાર છે ખબર છે એ ને? ભગવાન, તમે તમારું મગજ જ નથી ચલાવતા. તમે છે ને તમારી બુદ્ધિ ન વાપરો. હું કહું ને એટલું સાંભળો. હું જો હા. અત્યારે પૈસા તો ઘરમાંથી જશે કે નહીં, બરોબર? તો એ આપણા બધાના પૈસા કહેવાય. અત્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ મોટા ભાઈના છોકરા પર. એ ભણી ગણીને મોટો થશે, સારી એવી નોકરી મળી જશે એને, એ પૈસા કમાતો થઈ જશે, તો એ પૈસા એ કોને આપશે? એના પપ્પાના હાથમાં જ આપે કે નહીં? તો આપણને શું મળવાનું છે? તંબુરો. ઠેન ઠેન ગોપાલ. એ તારી વાત છે. હા, આપણને તો કાંઈ ન મળે. અને એ નોકરી સારી લાગે તો ઈ પૈસા તો એના પપ્પાને જ આપે ને. ઈ જ તો વાત છે ને. એટલે અત્યારે આપણે ગમે તેમ કરીને છે ને હા બાને રોકવાના છે કે એ મોટા ભાઈને પૈસા ન આપે. તે કાંઈ વાંધો નહીં, પણ આ કામ હું એકલો તો તમારે એકલા કરવાનું નથી. તમારે એકલાથી થશે નહીં આવડું મોટું કામ. ભાભી એવું વિચાર્યું છે કે જો મોટા ભાભી એટલે કે રીચા ભાભી હા અને રાજભાઈ જો આ ઘરમાં ના રહે, એ લોકોને અલગ કરી મૂકીએ તો બા તો પૈસા આપણને આપશે. જે પણ વધ્યું છે બધું આપણું. લા તો ઓલો પાસે અત્યારે હોશિયાર છે ને એ વધારે ભણી નહીં શકે. હે ભણાવ હોય તો ભણાવે ને પોતાના પૈસે. પણ ન ભણાવી શકે ને, ફીસ એટલી છે હે એની. તો કાંઈ વાંધો નહીં. આમાં હવે મારો મગજ છે ને કામ કરે છે, અને તારી વાત છે ને એ મારા મગજમાં ઉતરી ગઈ છે. સરસ, ચાલો. પણ હું એમ કહું છું કે કોઈને ખબર નહીં પડે ને પાછી. ખબર શું પડે? ઘરમાં મૂળ 7 જણા છીએ, 3 જણાને ખબર ન પડે એટલું ધ્યાન રાખવાનું છે. બાકીના 4 તો આપણે મળેલા છીએ કે નહીં. એટલે કે ભાભી સાથે વાત થઈ ગઈ છે, એને કહ્યું છે કે ફોન કરે ને એટલે તમારે મોટા ભાઈને મળવા જવાનું છે. કાંઈ વાંધો નહીં. અને આદિભાઈને મળીને બધી વાત કરું. એ આદિભાઈ પાછો દગો નહીં આપે ને આપણને. એ શું તકો આપવાનો? પ્લાનિંગ એ લોકોનો છે, આપણે તો સાથ આપીએ છીએ. અને ઘરમાંથી છે ને મોટા ભાઈને મોટા ભાભીને કાઢવાના છે. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. જેમ બને ને એ જલ્દી આ ઘરમાંથી બહાર નીકળે ને એવું કાંઈક કરશું. પણ તું કાંઈ ચિંતા નહીં કરતી. આ બા છે ને આવી રીતે માનશે નહીં. આપણે કહીશું કે આ તમારા મોટા દીકરાને ઘરની બહાર કાઢી મૂકો ને કાઢી મૂકશે એમ, એવું કાંઈ નહીં થાય. એની માટે તો છે ને મોટો પ્લાન બનાવવો પડે.
કારણ કે હા બહાર રહ્યા ને એ આ રાજભાઈની લાગણીમાં એવા ડૂબી ગયા છે ને કે કોઈથી બહાર નથી આવવાના. એટલે કાંઈક એવું જો થાય ને કે એને ડાયરેક્ટ અહીંયા ઠેસ પહોંચે. આ બાજુ જ આવે ને દિલ. રહેવા દો ને, ગમે ત્યાં આવે તમે આગળ વાત કરો. હા હા તો અહીંયા ઠેસ પહોંચે ને એ કરવાનું છે આપણે. પણ તમે કઈ બાફતા નહીં. અરે, હું બાપુ હવે હું તમે છે ને તમારી બુદ્ધિ નો આગતા. મોટા ભાઈ એટલે કે આદિભાઈ, મીરા ભાભી જે કહે ને એ કરજો, ઠીક છે? કઈ વાંધો નહીં. હું આદિભાઈને મળું છું, વાત કરું છું. હો હા, અને ત્યાં સુધી તું છે ને કાંઈક વિચાર કર હારા. હીરાઓને સમજાવવાનું ને બહુ મુશ્કેલી વાળું કામ. હું હાથે નો મેળવો તમે. કાક હવે આ મારી ઘરવાળીએ મને વાત કરી પેલી મોટા ભાઈની, એમાં સાથ હું આપે એમ. મારે સાથની જરૂર નથી. તો અત્યારે હું ફસાયેલો છું. અરે જો તને ખબર નથી, હા મીરા છે ને મારો મગજ ફેરવી નાખ્યો અને મારે એને ન કહેવાના શબ્દો કહેવાઈ ગયા છે. લે હું વાત છે તો હું વાત શું હતી? વાત આ એ જ મોટા ભાઈની લપ કે મોટા ભાઈ ને ભાભી બંને આવું કરે છે. ભાભી મારી સાથે સરખું વર્તન નથી કરતા. ભાભી મને ખીજાય કરે છે. મોટા ભાઈ એમના દીકરાને બહાર ભણવા હોસ્ટેલમાં મોકલ્યો છે. બધો ખર્ચો આપણા ઘરમાંથી થાય છે. ઘરમાંથી ખર્ચો થયા પછી કાલ સવારે થોડીક કમાઈને સ્પીડ ઓછી રાખો ને તો કાંક સમજાય. કાલ સવારે કમાઈને તો તમને તો આપવા નથી ને એમ. કાલ સવારે કમાઈને તમને તો આપવા નથી ને એમ. કમાઈને સંભળાણું. બાકી તો કાલ સવારે મોટા ભાઈનો દીકરો કમાશે ત્યારે બધા પૈસા કોના હાથમાં આપશે? મોટા ભાઈના હાથમાં. આ જ વાત થઈ આની યારે મારે. હું પેલા તો કઈ હું તો પેલા વખાણ કરતો તો ખારું ઈ હોશિયાર છે તો નોકરી કરે તો આપણે જ કામમાં આવે ને ઈ. પણ એને મને પછી સમજાવ્યો કે નોખા થઈ જાય પછી મેં કીધું ઈ વાત થાય છે. પણ હવે પછી તો મેં ઘડીક મીરાને ખીચાવવાનું ચાલુ કર્યું કે મારો ભાઈ રામ જેવો છે, ભગવાનનો માણસ છે. રેવા જો તમે ન બોલી શકો. ના ના બોલો. હવે ખોટું બોલો વાલે હવે તું માનતો ને હસકા હું ગમે ને કહી દઉં, તને કહી દઉં. મને કહી દો એ વાત સાચી છે પણ એને કઈ ન કહી શકો. તું કાન પટિયા બંધ થાલે. હા તને તે જો હું કહી દેતો હોય તો મોટા ભાઈ કઈ વાડીને બોલા. આમ જો હું મોટા ભાઈની ઇજ્જત કરું કે ન કરું, પણ મારા ઘરમાં કોઈ છે ને મોટા ભાઈ કે તારી વિશે કઈ બોલે નહીં મારે ન સહન થાય. એટલે મેં તારા ભાભીને કડક થઈને કહી દીધું કે જેને તું તારી પંચાયત કરજે. એ કે માંગો લ્યો મોટા ભાઈ પાસે પૈસા. મેં માંગ તારા મારા હાડા પાસે હાલ પૈસા આપે છે કે નહીં જોઈ. બરોબર છે. તરત બોલતી પણ હા ચૂપ થઈ ગઈ. પણ હવે આગળ તમે શું વિચાર કર્યો છે એમ કહું? આગળ હવે તો આ ધક્કા મારી લાંબી જ થવાની છે હવે. કારણ કે હવે એક છે ને આટી પડી ગઈ હોય ને એ આટી કોઈ દી સીધી ન થાય. ઘૂસવણું થઈ ગયું એ તારી જેવું પેટ મેળો તું પહેલેથી હતો નાનો તો ત્યારથી. મોટા ભાઈની છે ને પાછળથી ખોદણી કરવી, મારી પાસેથી જરાક બે સારી વાતો કરીને મારી પાસેથી પૈસા લેવા. તારી બોલપેનું બહુ મેં સોરી હતી. હા મને એ યાદ જ છે બધું. અને રહી વાત તો મારી વાત પાછી મોટા ભાઈને કઈ ત્યાંથી પૈસા પડાવવા કે એમ. એટલે આવું તને પહેલેથી ફાવતું જ નાનો તો ત્યારથી. તો આ વાત છે ને અહીંના નવ રાખજો. હવે આપણે આ મોટા ચા સવીને એની વાત ચાલુ કરો. નાના હોય તે બધા વધારે એમ જ હોય, તોફાની જ હોય. બરોબર? એટલે તો કઈ વિચાર્યું નથી શું કરવું. જો મારી વાત સાંભળો, આ રાજભાઈ આ ઘરમાંથી જાય ને એ કરવાનું. કેવી રીતના શક્ય છે? પ્લાન કરો. ક્યાંથી પ્લાન કરવો ભાઈ? ભાભી કઈ નાનકડા આવ્યા છે કેમ તેડીને મૂકી આવીએ? આ વાળ બાળ એક નંબર કપાવવાનો મગજ નથી હાલતો એમ કહું છું. તું ચલાવ ને તારો મગજ. હે એટલો બધો હોશિયાર છો તો તું ચલાવ. હું કહું એની યાર જઈને બાજુ માણા જેવો છો કઈ? હું હું કહું એટલે આમ કેમ પતાઈ નાખવાની વાત કરતો એમ? આમ પસ્તાય આ ના ના હવે બે વાર પતાવવાની મોઢું આમ કર્યું તે આમ આમ એટલે હું એને ઘરમાંથી જ આપણે ઝઘડો કરીને કાઢી નાખવી તો તે કર. અલા. તારી હારવાર છે. તમે ઝઘડો કરો હું તમારી હારવાર છું. જો તું રાજભાઈને લાફો માર લઈશ ને હા તો હું તને કઈ નહીં કહું. અરે કાંઈ નહીં પણ તમારે તારો હાથ ન્યા સુધી પહોંચવો જોવે. કારણ કે તને ખબર ને હાઈટ તો હાઈટ તો એની એવી છે પણ એના કિસ્મત મને છે ને બહુ ઊંચા દેખાય એ આપ હું જો દગો ન થવો જોઈએ. ધગો કોઈનો હગો થયો છે? નહીં પણ જો આમાં જો જે મારો ભાઈ હા. નનકુડા હું તારી હારવાર છું તારે જે પ્લાન બનાવો હોય ને એ બનાવ. હું તો અડધી રાતે કહીશ તો તૈયાર છું. બરોબર? કાંઈ વાંધો આ તો ગોઠે. ઉતા હોય ને ગાડલામાં લપેટીને રાતે આમ નાખી તો ના ના બધા જાગી જાય કરવું પડશે.
અહીંયા ગરબા રમે છે સવારમાં ના ના તો ગરબા નથી રમતી. તો પછી આમથી આમ ચક્કર સાની મારે છે? હું આમ આટા મારતી હતી. પણ મારા દરવાજાની બહાર આમ આટા મારવાનો શું મતલબ? ભાભી મારે તમારી સાથે વાત કરવી હતી. મારી સાથે એવી રીતે વળી કઈ વાત કરવી છે? હા, તમારી પાસે મારી સાથે વાત કરવાનો કોઈ સમય પણ છે? અને શું વાત કરવા માટે તારે આટલા બધા ચક્કર મારવા પડે એ જણાવીશ મને? વાત જ એટલી ગંભીર છે તો શું કરું? ગંભીર? આપણા ઘરમાં ગંભીર વાત બોલ. ભાભી હમ. જુઓ એમાં એવું છે કે ઓલા જે પૈસાની વાત ચાલે છે કે નહીં, કયા પૈસા? ભણાવવાના છે એ પૈસાની વાત. હા ખબર છે, બાએ મને આપ્યા છે. અને ઘરેણા કરવાની કે ના પાડે છે. હા ના બાએ પાડે. તો ના પાડી કે ઘરેણા નથી કરાવવા, તમે તમારા દીકરાને આપી દો. તો હું શું વિચારતી હતી ખબર છે? શું? એ પૈસા તો અત્યારે તમારી પાસે જ હશે કે નહીં? હા મારી પાસે જ છે. તો જ્યાં સુધી પૈસાની જરૂર ન પડે ત્યાં સુધી એનો કંઈક વહીવટ નહીં કરવો પડે. એટલે એટલે એમ કે ભાભી હું તો એમ કહું છું કે તમે છે ને એ પૈસા તમારા પપ્પાના ઘરે મૂકી આવો. આપણા ઘરના રૂપિયા હું મારા પપ્પાના ઘરે શું કામ મૂકી આવું? ખબર નથી તમને? આ ઉપજ વધારે આવી, બાએ રૂપિયા ઉપરના વધારાના મને સાચવવા આપ્યા, એ સાચવવાની જવાબદારી મારી છે. મારે ભણવાના રૂપિયા ભરવાના હતા પણ એ ભરવાની જરૂર નથી, એટલે બાએ કહ્યું કે તમે સાચવીને રાખો, ઘરેણા નથી કરાવવા. તો પછી મારે એ રૂપિયા સાચવવાના હોય, મારે મારા પપ્પાના ઘરે મૂકવાની ક્યાં જરૂર પડે? એ જ તો પૈસા સાચવવાના છે. તો આટલી મોટી જવાબદારી માથે છે. રકમે મોટી છે અને તો? સાચવવાના પણ છે. પણ એ તો હું પહેલા પણ સાચવતી હતી ને અત્યારે પણ સાચવીશ. અત્યારે જમાનો ખરાબ થઈ ગયો છે. કેવી રીતે? લે બોલ, આ તમે તો છે ને એવી રીતે વાત કરો છો કે જાણે સોસાયટીમાં રહેતા જ નથી. રહું છું ને સોસાયટીમાં, તમારા બધાની સાથે જ રહું છું. પણ તમને છે ને સોસાયટીમાં શું થાય ને કાંઈ ખબર જ નથી. શું થાય છે? ભાભી આ આપણી સોસાયટીમાં આજુબાજુની સોસાયટીમાં ચોર કેટલા વધી ગયા છે ખબર છે? ચોર? તો એ હા. ચોર એટલે કેવી રીતે ચોરી કરે તમને ખબર છે? માસ્ટર માઇન્ડ ચોરી કરે. આપણા ઘરે આવે ને એવું કહે કે તમારા ઘરનો નળ ખરાબ થઈ ગયો છે તો લાવો હું રિપેર કરી આપું, ઘંટી ખરાબ થઈ ગઈ છે તો હું કરી આપું. આવી રીતે નઈત નવા બાના કાઢીને ઘરમાં આવે. અને હમણાંનો કિસ્સો ઓલી વસ્તી ગણતરી આવે કે નહીં, એના વ્યક્તિઓ બનીને આવ્યા હતા. આપણે જેવો દરવાજો ખોલે ને તરત આમ દાટો દઈ દે મોઢા પર, બેહોશ કરી નાખે અને ઘરમાં જેટલું હોય ને બધું લૂંટીને વહી જાય. લૂંટીને વહી જાય. તો આ પૈસા તમને આપ્યા છે બાએ, વિચાર કરો એ પૈસાને કંઈક થઈ ગયું તો બા તમારો જીવ લઈ લેશે. હા બા મારો જીવ લઈ લે. એક કામ કરને હું તને આપી દઉં, તું સાચો. મને શું કામ હવે? તમને તો ચોર આમ એક વારમાં મારી ન શકે પણ મને તો આમ હાથ મારશે ત્યાં તો હું પડી જઈશ ને. પણ તું સાચવીને રાખજે ને. પણ અહીંયા રાખવા શું કામ છે? અહીંયા આપણે જે એરિયામાં રહીએ છીએ ને ત્યાં આમ ચોર ડાકુ લૂંટારા આવા બધા બહુ દેખાય, એમ કોઈના પર વિશ્વાસ ના કરી શકાય. હું સાચું કહું ને તો તમારા પપ્પાનું ઘર સેફ છે. મારા પપ્પાનું ઘર સેફ? આ મને સમજાતું નથી. પણ ત્યાં મૂકી આવશો તો ચાલશે ને. અને બાને કહેવાની કઈ જરૂર નથી. બાને કેવું તો પડે ને, આપણા ઘરના રૂપિયા છે. હું બાને ન કહું તો કોને કહું? બાને શું કામ કેવું છે? બાને શું લાગશે કે તમારા ઉપર વિશ્વાસ નથી ને, એટલે જ તો તમે આવી રીતે પૈસા મૂકવા જાઓ છો. આ તમે છે ને કીધા વગરના પૈસા મૂકી આવો, જરૂર પડે ત્યારે પાછા લઈ આવજો ને. એમ પણ તમારા પપ્પાનું જ ઘર છે ને, ક્યાં પારકું ઘર છે? એ આ વાત અમે તો લોકો સાચી છે તારી કે મારા પપ્પાના ઘરે રૂપિયા મૂકે આવું, જ્યારે જરૂર પડે ત્યારે પાછા લઈ આવીશ. મારા તો પપ્પાનું જ ઘર છે, ક્યાં પારકું ઘર છે? હા પણ આના માટે મીરાને તો પૂછવું પડે ને. એમને શું પૂછવાનું? આ બા કાંઈ પૂછશે કે કહેશે ને તો અમે લોકો જવાબ આપી દઈશું. આ ઘરમાં 2-3 જણાને ખબર હોય ને તો બા વધારે કાંઈ ન બોલી શકે. કોઈ એક વાકમાં હોય ને તો બા બોલે, પણ આપણે બધાને ખબર હોય તો બા શું કહેવાના? અમે બધાએ હાથે નક્કી કર્યું હતું એમ, બહુમતી. એ વાત સાચી હો. બહુમતી થઈ જાય આપણા બધાની કે આપણે બધાએ સાથે નક્કી કર્યું હતું અને આપણે બધાએ નક્કી કરીને મારા પપ્પાને ત્યાં મૂક્યા અને જ્યારે જરૂર હોય ત્યારે પાછા. હા પણ મીરાને ન કહીએ તો મીરાને ખોટું નહીં લાગે? હું છું ને, હું કેદી કામ આવીશ? તમે પૈસા મૂકવા જાઓ, તમે પૈસા લઈને આમ જશો, હું ભાભી સાથે વાત કરવા આમ જઈશ. લે હા સારી વાત કરી. તો આ ચોરનો ડર, રૂપિયા પણ સેફ રહે. અને આમ પણ બાએ કીધું છે કે બેંકમાં નથી મૂકવાના, અડધી રાત્રે જરૂર પડે તો ઘરમાં એટલી રૂપિયા તો જોઈએ. અને જ્યારે જરૂર પડે ત્યારે મારા પપ્પાનું ઘર ક્યાં દૂર છે, આપણે જઈને લઈ શકીએ ને. અને એમ પણ પૈસા તમે બેંકમાં મૂકો તો બેંકમાં ચોરી થતા ક્યાં વાર નથી લાગતી. કેવી બેંક લૂંટાઈ જાય ખબર ને? રોબરી થાય, રોબરી. મોટી મોટી રોબરી
તો કાંઈ વાંધો નહીં. આ તારા નાના એવા મગજમાં મોટી એવી વાત આવી કરી, તું ચિંતા નહીં કર. હું આ મૂકી આવીશ. હો ક્યારે? આજે નહીં તો કાલે, પણ મૂકી જલ્દી હો, આવીશ. પણ જો પછી મોડું ન થઈ જાય એમ. ના ના જરાય નહીં. હમણાં હું જોઈ લઉં બરાબર છે કે નહીં. તે યાદ અપાવ્યું તો જોવું પડશે ને જોઈ લો મારે. જોઈ લો. હા જોઈ લો. હા 25 લાખ 35 લાખ 7.5 લાખ બીજા. હા આ હિસાબ આટલા બધા દેવાના છે તારે કોઈને? ના ના, હિસાબ એનો કરસ? આટલા રૂપિયાનું નુકસાન આવે છે આપણા ઘરમાં. નુકસાન? તો તમને ખબર છે બા, આપણા ઘરમાં એટલું નુકસાન થઈ રહ્યું છે ને પૈસાનું, અને પૈસા તો લાખોની તાદાદમાં ઘરથી બહાર જઈ રહ્યા છે. ક્યાં જાય છે, શું કામ જાય છે, કોને ખબર? ના ના, તારી ક્યાંક ને ક્યાંક ગેરસમજ થાય છે. એ રાત છે ને પૈસાનો મને હિસાબ આપે છે અને મને બધુંય ગણાવે છે. મેં તો ક્યાંય નુકસાની ભાળી નહીં. તો તમે મને એ કહો કે ગયા વર્ષે જે ઉપજ આવી, જે રૂપિયા આપણા ભાગમાં આવ્યા હતા, ભાગ્યું આપ્યું ત્યારે પૈસા જમીનના આવ્યા હતા, તો ત્યારે મોટા ભાઈએ તમને એવું કીધું હતું કે આ પૈસામાંથી આપણે ઘરેણાં કરાવી નાખીએ. તમે મોટા ભાઈને ના પાડી હતી કે ઘરેણાં કરાવવાની કોઈ જરૂર નથી. તો એ બચેલા રૂપિયા ગયા ક્યાં? મારી વાત સાંભળ. હમ એ રાજે મને કીધું ને કે બા તમારી પાસે કે ઘરેણું નથી ને તો તમારું થોડું ઘરેણું કરાવીએ. મેં કીધું મારું ઘરેણું આ મારા દીકરાઓ ને મારી વહુઓ છે, મારે નથી જોતા. તારો દીકરો ભણે છે ને તો એની ફી ભરવા અને એનું કરવા માટે તું પૈસા રહેવા દે, એમ કરીને મેં એને હાચવવા આપ્યા છે. બા, તમે એમને સાચવવા આપ્યા છે, પણ એમણે ભાભીને સાચવવા આપ્યા છે. અને ભાભીએ ક્યાં સાચવવા આપ્યા છે એ ખબર છે? ના હવે જો એવું બધું તો લાંબુ પૂછ્યું નહીં ને. રાજને મેં કીધું કે બેટા મારે પૈસા નથી જોતા, તારી પાસે રાખ. હવે ઈ રાખે કે રીચાને આપે, હું ફેર પડે? કબાટમાં જશે ને પૈસા તો. કબાટમાં છે, પણ અહીંયા નહીં, ભાભીના પિયરના કબાટમાં છે. હું વાત કરસ? તો તમને ખબર છે, ભાભીએ બધા પૈસા અહીંયાથી ત્યાં પહોંચાડ્યા છે. અને ખાલી ઘરેણાના પૈસા નહીં, ભાભી અવારનવાર બધી વસ્તુઓ, ઘરેણા, પૈસા, સાથે સાથે અનાજ, કરિયાણું પણ ત્યાં પહોંચાડે છે. રીચા આવું કરે છે? મારી જાણ બાર? તો તમને જાણ કરીને કરે તો તમે જવા દ્યો ખરા વસ્તુને? માડી, આ તો બહુ ખોટું કહેવાય. હા પૂછીને દે, કાંઈ એને જરૂર હોય ને દે તો એ સાચું કહેવાય. પણ આમ આ ઘરનો પૈસો એ બહાર. પણ હું એમ કહું છું, આપણા ઘરમાં બધા હાચવવાવાળા છે તો એણે એના બાપને ઘેર મૂકવાની શું જરૂર હોય? કોને ખબર શું થવાનું છે? પૂછવું પડશે મારે, જાણવું તો પડશે. આ તો સારું થયું કે તે કીધું, બાકી મને તો કાંઈ ખબર ન પડત. મને તો એમ કે બધું ઘરમાં જ છે. અને આમે તે હવે આવું મારે તો કાંઈ પૈસાની ઝાઝી જરૂર હોય નહીં. જોઈ ત્યારે રાજ મને દે જ છે 500,000 રૂપિયા, એટલે હું કાંઈ આમે જાજુ મારી પાસે રાખું નહીં. પણ આવું જો થતું હોય ને તો મારે કાં રાજને પૂછવું પડશે ને કાં રીચાને બોલાવીને. ભૂલે ચૂકે ક્યાંય મારું નામ ના આપતા, નહીંતર એ લોકોને એવું થશે કે હું ઈર્ષ્યા કરું છું. જો બા, હું તો આપણા ઘરનું સારું વિચારું છું. આ મોટા ભાભી આજથી નહીં, જ્યારથી લગ્ન કરીને આવ્યા ને ત્યારથી આપણું ઘર ખાલી કરે છે. ધીમે ધીમે આ પેલી કીડી કેમ હોય કે એક એક દાણો લઈ જાય, એક સાથે લઈ જાય તો ઉચકી પણ ન શકે અને ખબરે પડી જાય. ગજા ઉપરવટ ન જાય ને એટલે ધીમે ધીમે કરીને. તમને ખબર છે, તમારી પાસે કોઈ સારી સાડી આવી હોય ને તો એ ભાભી ન રહેવા દે, તમારા કબાટમાં જોઈ લેજો. એ બધું તો ઠીક, પણ હવે તું એમ કહે છે કે મારું નામ ન દેતા અને હું એને આમ પૂછું તો એ તો તરત મને પૂછે કે તમને ખબર પડી ક્યાંથી ને તમને આવું કીધું કોણે? સાસુ તો છો, હું કહું સાસુ છો, તમારો રોલ નિભાવો. કહી દેવાનું ભાઈ મને ઈચ્છા થાય એટલે મેં પૂછી લીધું. અરે હું ગમે એ સવાલ પૂછી શકું. તમારે છે ને ડાયરેક્ટ નહીં કહેવાનું. આટી નાખીને જલેબીની જેમ ખૂચડું કરીને પછી પૂછવાનું. શું બા દોરડું? હું કીધું? બા તમે એટલું યાદ રાખો, મારું નામ નથી આપવાનું. બાકી તમારે જે કરવું હોય કરજો. ઠીક છે, પૂછું. પેલા રાજને પૂછું અને એ હું જવાબ દે છે, એ હરખો જવાબ દેતો હોય તો પછી મારે રીચા સુધી જવું જ નહીં નથી. નહીં નહીં, તો? ભાભીને પણ પૂછવાનું. આપણને શું ખબર કે ભાભીએ ભાઈને શું રમાડી દીધા હોય. હા એ વાત એ સાચી. હારું હારું પૂછ. તું જા, વળી આવશે તો કહે કે આ બે જણી હું વાતો નામ કરે નથી છે. દેવાનું. એ હા જા, નહીં દઉં. રીચા આવું કરે? માનવામાં ન થાય. આ ઘરમાં આવું બધું થાય છે મને તો ખબર ન પડી. આજે હું રીચાને પૂછું, જાણું તો ખરી.
રીચા હા બા. બે આય. હા, કંઈ જોઈએ છે બા તમને? મારે કાંઈ જોતું નથી પણ મારે જાણવું છે. શું જાણવું છે બા? ક્યાં જઈને આવી તું? હું મારા પપ્પાના ઘરે ગઈ હતી. પપ્પાના ઘરે? વાત સાચી છે. કેમ ગઈ હતી પપ્પાના ઘરે? કાંઈ કામ હતું? હા, જો બા, આમ તો કામ હતું એટલે જ ગઈ હતી. વાત એમ છે કે તમે પેલા રૂપિયા નહોતા આપ્યા? હા, ઉપજના. હા, હા, એ રૂપિયા વધ્યા હતા તો એ રૂપિયા પપ્પાને ત્યાં મૂકીને આવી છું. કોને પૂછીને પપ્પાને ન્યા ગયા તા ને ન્યા મૂકીને આવ્યા? મને પૂછ્યું તું? બા બા મારી વાત તો સાંભળો. વાત એમ છે કે તમે કીધું હતું ને, એટલે આપણા સોસાયટી આજુબાજુના વિસ્તારમાં ચોરી બહુ થાય છે. તમે કહ્યું કે બેંકમાં નથી મૂકવા, ઘરમાં જ રવા દો, કામ પડે ત્યારે વાપરીશું. ઘરેણા બનાવવાની પણ ના પાડી. એટલે મને થયું કે હું એટલે મેં તારા છોકરાને ભણાવવા સારું થઈને ઈ રૂપિયા આપ્યા હતા. પણ બા એ ફી ભરતા વધ્યા અને એના ભવિષ્ય માટે આપો છો મને ખબર છે, પણ મારો કહેવાનો ભાવાર્થ એ હતો કે મારા પપ્પાને ત્યાં સચવાયેલા રહેશે. કેમ ચોરી થવાની હોય તો ન્યા જ ન થાય? વાહ, જાણે ચોર આપણા જ અહીંયા જ વિસ્તારમાં છે કા? અને હું તો ઘરમાં 24 કલાક મરી હોઉં, હું રૂપિયા હાચવત, પણ મને પૂછ્યા વગર ત્યાં આપવા હું કામ ગયા? બા એવું નહોતું, તમે ખોટું સમજો છો. એવું જરાય નથી મારા મનમાં જે તમે વિચારી રહ્યા છો. સાચું કહું તો મારી દામિની સાથે પણ વાત થઈ હતી. ઠીક, એટલે આ ઘરમાં વડીલમાં હવે દામિની આવી ગઈ એમ? ના ના બા, તમે જ છો વડીલ. તમને પૂછ્યા વગર કોઈ દિવસ પાણી નથી પીધું. પણ આ તો એમ કે પૈસા તમે કીધું હતું ને કે સાચવીને મૂકજો. હવે અહીંયા રે કે મારા પપ્પાના ઘરે, એ થોડી કંઈ સાચવીને મૂકવાનું મેં અહીંયા ઘરમાં કીધું તું. ઘરમાંથી આપણી લક્ષ્મી બહાર જાય કેમ? અને મને શું ખબર? આ તો ઠીક છે, મને ખબર પડી કે પૈસા લાવ ને મારે જરૂર છે તો હું થોડાક લઉં. એટલા માટે મેં હજી તો હું વાત કરું જ છું કે મારે થોડાક પૈસા જોઈએ છે. ત્યાં તો તમે કીધું કે મારા બાપને ઘેર મૂકી આવી. હવે અડધી રાતે પૈસા જોઈ તમારા બાપ પાસે જવાના તમે લેવા? તો બા હું લઈ આવું ને, હમણાં જઈને લઈ આવું. તમે કહેતા હોય તો પાછા લઈ આવું. તમે ઉપાધિ ન કરો. મને ઈ કહો કે આની પહેલા કેટલોય રૂપિયો આપણા ઘરમાંથી તમારા બાપને ઘેર ગયો હશે? બા મેં એકેય રૂપિયો મારા પપ્પાને ત્યાં નથી મોકલ્યો. આ શું વાત કરો છો તમે? પૂછતા નથી, ગાંઠતા નથી, મને કહેતા નથી, અને એમને તમે રૂપિયા મૂકી આવો છો એટલે નક્કી આપણા ઘરમાંથી વસ્તુઓ તો બહાર જાય જ છે. ના ના બા, ક્યારેય નથી ગઈ. આ પહેલી વાર મારા પપ્પાને ત્યાં રૂપિયા સાચવવા મૂકીને આવી છું. મેં ક્યારેય એવું નથી કર્યું. તો કેવી વાત કરો છો બા તમે? બરાબર જ કરું છું, બરાબર જ કરું છું. એ તો સારું થયું કે મારા મનમાં એમ આવ્યું કે લાવને થોડાક પૈસાની જરૂર છે, મારે દેવાના છે, તો હું લઈ લઉં પૈસા. તો હવે આ તાર બાપને ઘેર છે પૈસા, ઘરમાં તો છે નહીં. હવે રાજ નહીં કહેવાનો કંઈ મતલબ નથી. બા ક્યારેય મેં એવું નથી કર્યું. અને તમારે પૂછવું હોય ને તો દામિનીને અને મીરા બહુને પણ પૂછી લો. મારે કોઈને નથી પૂછવું. અહીં તો મેં જે જોયું હોય ને મારા કાને મેં જે સાંભળ્યું હોય ને હું એ સાચું માનું. દામિની એ ખોટી ને મીરાએ હાવ ખોટી. મારે કોઈનું માનવું નથી, મારે કોઈનું જોવું નથી. ઘરમાંથી ચોરી તમે કરો, આ પછી તમારી વાંહે છે ને ઓલ્યું બધું જાણે, અને પછી એ એના બાપને ઘેર આપતી જાય. ઈ ખબર છે તમને? પણ હું કોઈ દિવસ આપવા ગઈ જ નથી બા. આ તો પહેલી વાર આવું થયું. કેમ આમ કરો છો બા? તમને મારા પર વિશ્વાસ નથી? આ ઘરમાંથી મેં ચમચી પણ ગાયબ નથી. તે વિશ્વાસ જેવું રહેવા દીધું જ કાંઈ? રહેવા દીધું? તે જ કબૂલ કર્યું કે હું પૈસા મારા પપ્પાને ત્યાં મૂકી આવી. ઠીક, ચાલ, મને ન પૂછ્યું, રાજને ખબર છે? ના લ્યો, પોતાના ભાઈડાને નથી ખબર કે રૂપિયો ઘરની બહાર ગયો એમ. પણ બા આજ સુધી મેં એક એક રૂપિયાનો હિસાબ આપ્યો છે. આવું ક્યારેય નથી થયું. આ પહેલી વાર દામિનીએ વાત કરી કે અહીંયા આવું થાય છે તો ભાભી તમે તમારા પપ્પાને ત્યાં. દામિનીએ વાત કરી તો તારી ફરજમાં નહોતું આવતું કે એકવાર હું બાને કહું કે બા અહીંયા આવું આવું થાય છે તો હું મારા પપ્પાને ઘેર રૂપિયા મૂકી આવું? બા નહીં ને? બા હું પાછા લઈ આવું છું. ભૂલ થઈ ગઈ. હવે આવું નહીં થાય. હું જો તું પાછા લાવે કે ન લાવે, પણ એકવાર તારા ઉપર સિક્કો લાગી ગયો ને ચોરનો, એ કોઈ દી ભૂહાવાનો નથી. ચોર? હા, બા, આ ચોર જ કહેવાય. બા મેં કોઈ રૂપિયા નથી ચોર્યા. ના ના, તો શું મૂકી આવી બાપના ઘેર? શું મૂક્યું? અને કેટલાય વાસણો ગયા છે આપણા ઘરે. કેટલા ચાંદીના વાસણો હતા, મારે બધેથી આવ્યા હતા એ. હવે તો મને તારા ઉપર એક રૂપિયા ભારનો વિશ્વાસ નથી. જાઓ, ઘરના કામ કરો. હવે મારે શું કરવું એ હું વિચારી લઈશ. જાઓ.
ક્યાંથી આવ્યા? ક્યાંથી આવે શું છે? મારા પૈસા છે. ચોરી કરીને એક ઝાપડ મારી દેશો ભાભી. મને તારા કરતા મોટી શું? તો ચોર કેતા શરમ નથી આવતી? પૈસા બતાવ મને. મારા પૈસા છે. ક્યાંથી આવ્યા? તું કમાવા જાય છે, ચોરી કરે છે. તારા મમ્મીને એ લોકો તને પૈસા નથી મોકલતા. શું કામ ન મોકલે? ન મોકલે, ખબર હોય કે અમારી દીકરીને મોકલા જેવા નથી. રેવા દ્યો ને, રેવા દ્યો ને. જાઓ, મારે બહાર જવું છે. દામિની, મેં આપણો પ્લાન સક્સેસ જાય એના માટે બહુ મહેનત કરી છે. એક મિનિટ. મેં નહીં, આપણે. બા પાસે કોણ હિંમત રાખીને ગયું હતું? ભાભીને સમજાવવા કોણ ગયું હતું? ભાભીને મેં પટ્ટી પડાવી જ ન હોત. બાને મેં કઈ વાત કરી જ ન હોત તો બાને વાત કરવાનો કોઈ ફાયદો નહોતો. જો ભાભી પૈસા ના મૂકવા જાત ને તો આ તો ભાભી પૈસા મૂકવા ગયા ને એટલે તમે બાને વાત કરી શક્યા. ચિલ્લા ચિલ્લા કે સબકો સ્કીમે બતા દો. હા એટલે જો એકલા ક્રેડિટ લેવાની જરૂર નથી. કોઈ એકલા ક્રેડિટ નથી લેતું ભાઈ. હું તો ખુશ છું કે જો હવે કાંઈ નિવારણ આવી જાય ને તો શાંતિ. ભાભી અને મોટા ભાઈ આ ઘરની બહાર જાય અને આપણે ચારેય શાંતિથી રહીએ. જશે ને. અને એક મિનિટ, 4 નહીં 5 બા આ ઘરમાં છે હજુ. તો એને કાઢવા પડશે ને. આખી જિંદગી આપણી માથે તાગડ દિન ના કરશે તો પછી આઝાદીનો કોઈ મતલબ જ નથી. જાઓ કાઢો જાઓ. હું શું કામ એકલી જાઉં ભાઈ? તો તું ચાલ મારી સાથે. બસ તો પછી શાંતિ રાખો ને. અત્યારે તો ફક્ત ભાઈ ભાભી આ ઘરમાંથી જાય ને એ વધારે મહત્વનું છે. જશે જ ને. નહીં જાય તો ક્યાં જશે? ખબર નહીં, માથે પડ્યા છે. જ્યારથી આવીને ત્યારથી ભાભીનું કચ 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 સાંભળીને એટલી કંટાળી ગઈ છું ને. હાશ, હવે સારું લાગશે મને આ ઘરમાં કે આ ઘર મારું છે. આ ઘર પર મારો અધિકાર છે. આ ઘરની હું જેઠાણી છું. દેરાણીને ઓછી ન સમજતા. અને હા, આ ભાઈ ભાભી સાથે જેવું કર્યું છે યાદ રાખજો. ભવિષ્યમાં ક્યારે અમારી સાથે આવું કરવાની કોશિશ કરી છે ને તો ભૂલી ન જતા. આ પ્લાનિંગમાં મેં સાથ આપ્યો છે. હોશિયાર થવાની જરૂર નથી. મેં તો એવું ક્યારેય વિચાર્યું પણ નથી કે તને દગો આપું. તું તો મારી સારી એવી ફ્રેન્ડ છે. જો તું ના હોત ને તો 20% કામ અટકી ગયું હોત. 40%. રેવા દો. તમારી પાસેથી અમે મને આશા નથી. પણ હવે છે ને આપણે એક કામ કરવાનું છે. શું? બસ આ ભાઈ ભાભીનું તો પત્તું કપાઈ ગયું. પણ પછી આ ડોશી. એ જ અઘરું છે દામિની. આટલા વર્ષોથી નાગણી બનીને આ ઘરમાં બેઠી છે. ડોશીને આ ઘરમાંથી કાઢવીને એટલે લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. ડોશીને પાછી એમ પણ નહીં કાઢી શકીએ. આ બંને ભાઈઓને છે ને આપણે આંટીમાં લેવા પડશે. અને એ પ્લાનિંગ આપણે બે કરવો પડશે. પ્લાન બી. પ્લાન બી? કયો પ્લાન બી? આપણે બંને નક્કી કર્યું હતું ને કે ભાઈ ભાભી આ ઘરમાંથી જાય પછી ડોશીને કાઢવાની છે. તો એમ ડાયરેક્ટ બોલ ને. પ્લાન બી પ્લાન સી કર્યા વગર હું એક તો કન્ફ્યુઝ થઈ જાઉં છું આ બધી વસ્તુઓમાં. ડોશી આ ઘરમાંથી જશે ને પછી હવે જેટલું બચ્યું ને એ બધું આપણું. હવે તો બતાવ. પણ શું કામ છે તમારે? એટલા દિવસથી એટલા બધા પૈસા એક સાથે નથી જોયા દામિની. આપું છું. કેટલા રૂપિયા છે? 1000. ઓછું ભણી છું, અભણ નથી. 6 થી 7 થી 8 થી 10 થી 12 નોટો દેખાય છે. તું 1000 રૂપિયા કહે છે? હા પણ એ કોઈને આપવાના છે પૈસા એટલે. હું તારી સાથે આવું છે. આપણે સાથે દેવા જઈએ. ચાલ ચાલ, હું તારી સાથે આવું છું ને તારે પ્રોટેક્શન મળે ગાંડી. આવો. શું વાત છે? આ તો બધાય સાથે આવે. વાત તો જેવી છે. હતી. ખુશખબરી આપવા આવ્યા. ખુશખબરી. આ અરે થેલો. કયો મને શું પ્રસંગ છે અને શેની ખુશખબરી? ખુશખબરી એવી છે ને કે આ હવે મકાન છે ને તમારી માટે હાવ જૂનું થઈ ગયું. કેટલા વર્ષ તમે આ મકાનમાં રહ્યા. અને આમ પણ હવે આ ઘરમાં શાંતિ પણ થઈ ગઈ છે. આ બે ઝંઝટ જો વહી ગઈ. હા, એ લોકોએ કર્યું જેવું તો એના કર્મે એ લોકો ગયા. સાચી વાત છે. માણસ પોતાના કર્મોના ફળ જ ભોગવતો હોય છે. બા તમારા માટે એક સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ? હા બા, દેખાશે નહીં કારણ કે બહુ જ મોટી છે. અહીંયા સામે આવે એમ નહોતી ને એટલે બહાર મૂકી રાખી છે. ગાડી લાવ્યા? હા, ગાડી લાવ્યો. ઓડી પણ હવે આ ઉંમરે મારે ગાડીમાં ફરીને ક્યાં જાવું છે બેટા? પાછા વળો, થોડાક પાછા વળો. હા,
એટલે એમ પાછળ જોવાનું નથી કહેતો કે આમ તેમ ગોતોમાં ફાફા નહીં મારો. સીધી રીતે બોલો ને તો હું બોલી દઉં છું. તો બોલી દઈને પણ રાહ કોની જોવે છે? બા ચલો નીકળો. ચલો અને આપણે બધા ક્યાં જવું છે? ના 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 તમે એકલા જાઓ છો. નીકળો. નીકળો. હું કામ જાઉં? આ ઘરમાંથી તમારે જવાનું છે હંમેશા માટે. અમે લોકો તમને આ ઘરમાંથી કાઢી રહ્યા છીએ. જો તમે અમારી વાત નહીં માનો તો પછી ધક્કા મારીને અમારે કાઢવા પડશે. એ વખત નહીં આવે, કેમ? કારણ કે હજી આ ઘર મારું છે. હા, ગમે એટલું હશો, નીકળવું હોય તો તમે ચારેય નીકળો, બાકી હું મારા ઘરમાંથી ક્યાંય નહીં જાઉં. બા તે દિવસે લાઈટ વહી ગઈ હતી. હા, મેં મોબાઈલ પકડ્યો તો એમાં લાઈટ ચાલુ કરી હતી. પછી આ ભાઈ પેન લઈને આવ્યા હતા સાઈન કરી હતી. એ ક્યાં કાગળમાં કરી હતી યાદ છે? લાઇટ બિલ હતું કાબા. હા, ના ના, કંઈક સરકારી કાગળ આવ્યો તો એણે એમ કીધું કે આપણે આનો કંઈક ઓલું વેરો ભરવાનો છે ને બા, એની સાઈન મકાનનો કરવાની છે. દસ્તાવેજ હતો જેમાં સરકારી તમે જ સહી હતું. કરી દીધી છે અને આ મકાન અમારા બંને નામ પર થઈ તે ગયું તો એવું કીધેલું કે આ તો વેરામાં ભરવાની છે, એ તો વેરો બધું આપણે કે ભરવાનો છે. તમે એનું બધું માનો છો? અત્યારે તમે માન્યા અમારી વાત કે નીકળો? નહીં ને અડધું જ માનવાનું, બધું નહીં માનવાનું. જુઓ બાપ, સમજો આ સંજોગ એવો બન્યો છે કે તમારે હવે આ ઘર છોડીને જવું પડશે. આટલો સમય તમે આ ઘર સાથે રહ્યા, બહુ સારી વાત કહેવાય, પણ બસ હવે બહુ થઈ ગયું. કારણ કે તમે જશો પછી અમે બંને ભાગ પાડશું ને, ત્યાં સુધી તો ભાગ પણ નહીં પડે. એટલે રસ્તો તો તમારે કરવો જ પડશે અને અમારે આ મકાન વેચી નાખવું છે ને પછી પૈસા વેચી લેવા છે. સમજ્યા તમે? તમે લોકોએ તે દિવસે સહી કરાવીને આ બધું તમારા નામે કરાવી દીધું. કેટલી વાર કહેવાનું બા, અમે લોકોએ તમારી સાથે ફ્રોડ કર્યું છે, તમને દગો આપ્યો છે. આ બધું અમારે પડાવી લેવું હતું અને આનાથી પણ વધારે એક મોટી વાત સાંભળવી છે. બોલો. બોલી જ નાખો. આનાથી તો વધારે મોટી વીજળી કઈ પડે મારા માથા પર કે મારું ઘર લૂંટી લીધું, મને ઘરની બહાર કાઢો છો. બોલો. એમાં શું નવાય છે? આ મોટા ભાઈ અને ભાભીને પહેલા શું કામ કાઢ્યા હતા? કારણ કે એક સાથે 3 મુસીબત ઘરની બહાર કાઢવી મુશ્કેલ હતી. પહેલા એ બંનેને કાઢ્યા, પછી હવે તમારો વારો. એટલે ઈ બેવને કાઢવામાં તમારો આ લોકો આ તથા આ એક્સપોર્ટ છે આ લોકો એ વસ્તુમાં. તમે અને નથી? એ તો કેપ્ટન છે આપણી ટીમના. વાત એમ હતી કે એ પૈસા જે મૂકવા વાળી વાત હતી ને, એ પૈસા ક્યાંય નહોતા મૂકી, એ પૈસા ઘર જ હતા. તોય મેં એના ઉપર આરોપ આરોપ મૂક્યો. આરોપ મૂક્યો, એને મેં ખોટા ઠેરવ્યા, એને મેં ઘરની બહાર કાઢ્યા. મારા ગાડલા જેવા ભાભીને તમે ઘરની બહાર કાઢી મૂક્યા. ઈ ગમે એવી હતી પણ ભોળી તો હતી. હા હા. હા, એને કબૂલ તો કર્યું હતું કે હું મારા બાપને ઘેર બધું મૂકી આવું છું. કામ પણ આ બધા રોદરા રોવાના. હું એમ કહું છું, હવે તમારી પાસે કઈ રસ્તો નથી રહ્યો. તમે આ ઘરમાંથી જશો ને એટલે અમે અમારો માર્ગ કરી લઈએ, કારણ કે અમારે આ મકાન વેચી નાખવું છે, એને એની રીતે રહેવું છે, મારે મારી રીતે રહેવું છે. સમજો તમે? અને તમે લોકો આ ઘરમાં રહે તો ક્યારેય મકાન વેચવા ના દે. એકને એક ઘરમાં બસ ચિડિયાઘરની જેમ બધા એક સાથે બધા ભટકાયા કરો. અરે તમે મને કીધું હોત ને તો હું હરખા 3 ભાગ કરી દેત તમને. 3 ભાગ છે ને, આમ પણ અમે 2 સગા ભાઈઓ છીએ. એ તો સાવકો હતો ને, એને તો કંઈ મળવાનું જ નહોતું. અને તમે એનો ભાગ પાડે તે અમારાથી જોવાત બિલકુલ ના જોવાત. કેવી વાત કરો છો તમે તો? મેં મારી બુદ્ધિ બગડી ગઈ કે પેટના જણ્યાને મેં મારા ગણ્યા અને ઓલા પારકાને, અરે એ તો બિચારો હારો જ હતો, સાવકો નહોતો ઈ. અરે યાર ધક્કો મારો કોઈ. અશોક, હાલો હાલો ચલો તમે પણ હેલ્પ. કાંઈ ધક્કા મારવાની જરૂર નથી. પગ દુખે અમે છે ને? બધું લઈ જ લીધું છે ને, હા. હું વહી જાય. પગ દુખે છે તો હેલ્પ કરીએ બા. હેલ્પ કરો, હેલ્પ કરો. એ મારે કોઈની કાંઈ જરૂર નથી, હું વહી જઈશ. હા, થોડાક ફાસ હાલજો એટલે પગ હારો થઈ જાય. કરતા નહીં હા બા, ધીમે ધીમે. આવું મૂકવા. યાદ રાખજો, આમ વીતી તમ વીતશે ધીરી બાપડિયા. અરે બાપરે. મારા છોકરા તમને કાઢી મૂકશે. ડગુ બાય મગુ મારા બાતે જાય છે, તમે આવજો. રેડી? હે ભગવાન, સમજ નથી પડતી કે મેં ક્યાં મૂકી દીધી છે વસ્તુ. ચા બનાવી દઉં, રાજ આવશે ને તો પાછા. રાજ, બા, શું થયું બાને? બા, કેમ રડો છો તમે? અહીંયા આવો. અને શું પગમાં કંઈ વાગ્યું?
કેમ આમ રાજ બા કેમ કાંઈ બોલતા નથી? બોલો ને શું થયું? પગમાં વાગ્યું હોય તો એ તો 4 દાડામાં મટી જાય, પણ જેને અહીંયા ઘા માર્યો હોય ને એ મરતા સુધી નો મટે. શું બોલો છો બા? કોને શું કર્યું? બા તમે રડો નહીં. જો મારી વાત સાંભળ. જેવું આપણી સાથે થયું ને હા એવું જ બા સાથે પણ થયું. એટલે બાએ જાણ્યા જોયા વગર આપણને ઘરની બહાર કાઢી મૂક્યા હતા, અને આજે એ બંને ભાઈઓએ બાને ઘરની બહાર કાઢી મૂક્યા છે. બા આ તો બહુ ખોટું કર્યું. અશોકભાઈ અને આદિત્યભાઈ પાસેથી આવી અપેક્ષા તો નહોતી જ. તો કેવી અપેક્ષા રાખવી એની પાસેથી? એણે આજે સાબિત કરી દીધું કે મિલકત માટે સગી જનેતાને પણ જાકારો આપી દે, અને આજે એ બંને ભાઈઓએ સાબિત કરી દીધું. હા, તમે ચિંતા નહીં કરો. એ લોકોએ ભલે તમને જાકારો આપ્યો, પણ આ ઘરમાંથી તમને જાકારો નહીં મળે. હા બા, મારે અહીંયા નથી રહેવું. શું કામ નથી રહેવું? તમારા દીકરા અને વહુનું ઘર છે. એ લોકોનું સાંભળીને મેં તમને ઘરમાંથી કાઢી મૂક્યા. બા અને આજે એ પેટના દીકરા હતા તોય મને કાઢી મૂકી. હું કયા મોઢે તમારી હારે રહું? મારે નથી રહેવું, મને જવા દો. જો બા, મારી વાત સાંભળો. તમે કદાચ અમને પારકા સમજતા હશો, પણ અમે તો તમને પોતાના સમજીએ. અમે મારી માં છો અને મારી માં જ રહીશું. હા બા, એમાં કાંઈ બદલાઈને છે. અને તમને ખબર છે ને બા કે શું હો, તમને એ લોકો પર વિશ્વાસ હતો, તમને એવું લાગ્યું ને તમે અમને ઘરની બહાર કાઢ્યા, પણ અમને એ વાતનું કંઈ દુઃખ નથી. પૂછો તમારા દીકરાને. જો બાપ, તે દિવસે રીચા એના પિયર પૈસા મૂકવા ગઈ જ નથી. ખાલી વાત થઈ હતી કે પૈસાની સેફટી માટે હું મારા પપ્પાને પૈસા આપી દઉં. મને મીરાએ કીધું કે ઘરમાંથી બધા પૈસા ને ચાંદી સોનાના વાસણ કુસણ બધું એના બાપના ઘરે લઈ જાય છે. મને તો બાકી કાંઈ ખબર નહોતી. આટલા વર્ષોમાં ક્યારે આપણા ઘરની મેં ચમચી પણ નથી જવા દીધી. હા બેટા, તું તો હાસી હતી, પણ આ જો દુનિયા એમ કહે છે ને, સાવકા દીકરા ને સાવકા માવતર, પણ બધે એવું નથી થતું. આ આપણા જ ઘરની વાત લઈ લો. હશે પેટના દીકરાને વહુ હતી, એ લોકોએ તો મને ધક્કા મારીને બહાર કાઢ્યા, અને આ છે મારો કહેવાતો સાવકો દીકરો ને વહુ, હશે એ મારી હારે છે. બાપ, તમે જરાય ઓછું ના લગાડતા. હા બા, આ ઘર તમારું છે અને તમારું જ રહેશે. કયા મોઢે રહો બેટા? જો બાપ, તમારે મનમાં લેવાની કાંઈ જરૂર નથી. હા ભૂલ તો માણસથી જ થાય ને. હા બા, તમે ભૂલ કરી, અને આ જ ભૂલ કદાચ અમારાથી થઈ હોત તો તમે અમને થોડી જાગ, અને આ જ ભૂલ જો અમારાથી થઈ હોત તો તમે માફ ન કરો. એમ સમજો ને કે કાંઈ થયું જ નથી. અને અમે તો એ વાતથી ખુશ છીએ કે અમારી છત્રછાયા અમને પાછી મળી ગઈ, અમારી સાથે રહેવા આવી ગયા. અમને એ જ વાતનો આનંદ છે. બા, મારો દીકરો અને મારો ભગવાન તમને હો વરાના કરે અને ઘર અભરે ભરાય તમારું. બા, તમે છે ને આમ ખોટી ઉપાધિ ન કરો. જો જ્યાં વડીલના આશીર્વાદ હોય ને એ ઘરમાં સુખ શાંતિ જ હોય. તમારો દીકરો સારું કમાય છે અને સારી રીતે જીવે છે. માન્યું કે અત્યારે આ ભાડાનું મકાન છે, પણ પોતાનું પણ થઈ જશે, વાર નહીં લાગે. વાહ, દુઃખ તો એક વાતનું છે કે જેને સગા ભાઈઓથી વિશેષ રાખ્યા ને એણે અમને ક્યારેય પોતાના માન્યા જ નહીં. બાપ, હવે તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમારે કાયમ માટે અમારી સાથે જ રહેવાનું છે. અને આમ પણ પૃથ્વી છે ને, હમણાં વેકેશન પડવાનું છે, આવી જશે. એટલે તમને પણ સારું લાગશે. હા એ બા, આવી જવાનો છે. હા બા, એ અહીંયા આવી જવાનો છે, અને હવે અમે લોકોએ નક્કી કર્યું છે કે એને અહીંયા જ ભણાવીશું. એટલે તમને પણ સારું લાગે અને અમને પણ. અને હવે તો જો આ ઘર હર્યું ભર્યું થઈ જશે, કોઈ ચિંતાની વાત નથી. અને ચાલો હવે
અંદર રૂમમાં તમારે હા બેસી જાઓ. આરામ કરો બા માટે ચા બનાવો સાચવીને જજો હો બા